ઘેટી આશ્રમના સંતો સામેના કેસ મુદ્દે સિહોર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની પ્રતિક્રિયા. જીવ સેવા પ્રવૃત્તિ સ્થગિત કરવાની જાહેરાત. જય શ્રી રામ, જય ગૌ માતા. આજે પાલીતાણા સ્થિત ઘેટી ગામમાં દયાવાન ગૌશાળા ખાતે સિહોર ભાવનગર જિલ્લાની વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ દ્વારા પૂજ્ય બાપુની મુલાકાત લેવામાં આવી. થોડા દિવસ પહેલા એક વિષય બન્યો છે. ભાવનગર જિલ્લાનો કોઈ ડોક્ટર છે, વેટરનરી ડોક્ટર, જેના દ્વારા બાપુ દ્વારા આશ્રમમાં દયાવાન ગૌશાળાની આશ્રમમાં સારવાર થઈ રહેલા પશુઓની વિરુદ્ધમાં કંઈક લીગલ કાર્યવાહી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો વિડીયોમાં કે અહીંયા અસંખ્ય ગૌવંશ તેમજ અન્ય જીવો કે જે કંઈક ને કંઈક પીડા ભોગવી રહ્યા હોય છે, કંઈક રોગ હોય છે. કોઈ એક્સિડન્ટમાં હાથ પગ પગો ભાંગી ગયેલા હોય, કોઈની કળ ભાંગી ગયેલી હોય, કોઈના શિંગડા ભાંગી ગયા હોય, કોઈ નેત્રહીન થઈ ગયા હોય. આવા તમામ અબોલો જીવોની સારવાર દયાવાન ગૌશાળા ખાતે ઘેટી ગામમાં થઈ રહી છે. ઘણીવાર એવા પણ પશુઓ, એવા જીવો પણ આવતા હોય છે કે જેની તાત્કાલિક નાની મોટી સારવાર અથવા તો કોઈ નાનું મોટું ઓપરેશન પણ કરવાનું થતું હોય છે. તો આ સંસ્થા દ્વારા, આ આશ્રમ દ્વારા, પૂજ્ય બાપુ દ્વારા નિસ્વાર્થ ભાવે, પછી તે માલિકીનું પશુ હોય કે કોઈ રોડે રખડતું ભટકતો જીવ હોય, તમામની સેવા અને સારવાર અને તેની માવજત આ આશ્રમ ખાતે, આ ગૌશાળા ખાતે કરવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા ભાવનગરના કોઈ લે ભાગુ ડોક્ટર કે જેને પોતાનું ખીચું ભરવા માટે થઈને જે ધંધો ચાલુ કર્યો છે, એ ધંધામાં ક્યાંક એને અસર થતી હોય છે કે બાપુ નિસ્વાર્થ ભાવે જે સેવા કરી રહ્યા છે, એ સેવાના માધ્યમથી એનો ધંધો ભાંગ્યો છે, એનો રોજગાર ભાંગ્યો છે. તો આવા હરામી, જેને હરામી જ કહી શકાય, કે જે નિસ્વાર્થ ભાવે જે સંત સેવા કરી રહ્યા છે, તેની ઉપર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવી. ખરેખર આ વસ્તુ નિંદનીય છે અને આ વિડીયોના માધ્યમથી આ વિડીયો તે વ્યક્તિ સુધી પહોંચે કે જેણે આવું કૃત્ય કર્યું છે, કે જે સેવાભાવી સંસ્થાઓ, હું એક નહીં, ભાવનગર જિલ્લામાં નહીં પણ ગુજરાતના તમામ ખૂણાઓમાં જીવદયા પ્રેમીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ, નાની મોટી સારવારો કરવામાં આવતી જ હોય છે. તો એ વ્યક્તિનું કહેવું એવું છે કે તેમની પાસે, બાપુ પાસે કોઈ એવું સર્ટિફિકેટ નથી, એને કોઈ એવી ઓથોરિટી નથી કે તમે આવી સારવારો કરી શકો. તો મારે તમને એટલું જ કહેવું છે ભાઈ, કે ગુજરાત આખામાં જે સેવા થઈ રહી છે, જે સેવાના કાર્યો થઈ રહ્યા છે, તે શું ખોટા છે? આ વિચારવા જેવી વસ્તુ છે સેવાકીય સંસ્થાઓ દ્વારા પણ, કે આજે આ લે ભાગુ તત્વો જે કોઈ પણ હોય, મને તેનું નામ નથી ખ્યાલ અને જાણવું પણ નથી, આવા હરામી વ્યક્તિની વિરુદ્ધમાં તમામ જીવદયા પ્રેમી સંસ્થાઓ દ્વારા બાપુ ઉપર જે કાર્યવાહી કરી છે આ વ્યક્તિ દ્વારા, હરામી દ્વારા, તેની વિરુદ્ધમાં કાર્યવાહી કરવી જ જોઈએ. કે ભવિષ્યમાં આવો કોઈ વ્યક્તિ, આવી સેવાકીય પ્રવૃત્તિ કરનાર વ્યક્તિની વિરુદ્ધમાં આવી કોઈ ખોટી કાર્યવાહી કરીને એના સેવા કાર્યમાં અડચણરૂપ ન થાય. જય હિન્દ, જય ભારત, જય ગૌ માતા. વિયાણે ભાવ તો માથે બેસી ગયું. અંદર વી જઈ રાતો નહીં છે ને જાય પણ પાછું બહાર ને એને ટાકો તો લાગ્યો થોડો
ઉતરતા તો લઈએ કે આવી જાય બધા ક્લિયર આવે ઓલી બીમાર ગાય ઓલી પાસે હા બે ત્રણ આવી યાદ નહીં રે આવે ભાંગી ગઈ છે પડખું ફેરવી નાખી ને કડ ભાંગી ગઈ છે ને અંદર બેઠ બસ દૂરી માથે બેસી ગયું નાખો આ તો ઓછો દેખાય ને સાહેબ આપણા પરિચય સાથે જય શ્રી રામ, જય ગૌ માતા. વિજય સેલાણા, બજરંગ દળ, ભાવનગર ગ્રામ્ય જિલ્લા સંયોજક. પ્રશ્ન શું છે? થોડા દિવસ પહેલા પાલીતાણાના ઘેટી સ્થિત દયાવાન ગૌશાળાના પૂજ્ય સંત શરદગીરી બાપુ દ્વારા એક જાનવરની સારવાર કરવામાં આવી. શરદગીરી બાપુ એટલે કે પાલીતાણા તેમજ તેની આજુબાજુના કોઈ પણ પંથકમાં ક્યાંય પણ કોઈ પણ જીવ કે જે એક્સિડન્ટથી પ્રભાવિત હોય, કોઈ રોગથી પ્રભાવિત હોય, કોઈ રખડતું ભટકતું પશુ હોય, કોઈ પણ પ્રકારની પીડા હોય, પછી તે કોઈ પણ જીવ માત્ર હોય, ગાય હોય, બળદ હોય કે નંદી હોય કે પછી કૂતરા હોય કે બિલાડા હોય કે કોઈ પક્ષી હોય, તો આ તમામ જીવ માત્રની તે નિસ્વાર્થ ભાવે અને નિઃશુલ્ક સારવાર કરે છે અને તેનો નિભાવ પણ કરે છે. તો આ સંત દ્વારા ત્યાં પાલીતાણાની હદમાં એક કૂતરાની સારવાર કરવામાં આવી હતી. જે કૂતરાની હાલત ખૂબ જ દયનીય હતી. તેનો પગ પણ કાપવો પડે તેવી પરિસ્થિતિમાં હતું અને જો કદાચ પગ ન કાપે તો તેના જીવને પણ જોખમ હતો. તો પૂજ્ય બાપુ દ્વારા તેનું આ ઓપરેશન કરી અને તેની સારવાર આપવામાં આવી. ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળની ટીમ દ્વારા ત્યાં સ્થળ ઉપર બાપુની મુલાકાત લેવામાં આવી અને આ ઘટના જે સારવાર કરી છે એ સારવાર 8 દિવસ પહેલા કરવામાં આવી છે અને આજે તે જીવ બહુ સારી એવી પરિસ્થિતિમાં છે અને હાલમાં તે જીવે છે અને તંદુરસ્ત પણ છે. પણ બાપુ દ્વારા જે કરવામાં આવેલું જે કાર્ય છે, કેટલાક લોકોને તે પેટમાં દુખ્યું હોય એવું લાગ્યું કે કદાચ તેને બાપુ ખૂંચી રહ્યા છે, ક્યાંક એના ધંધા વ્યવસાયનું ખીચો ભરવાનો જે એનો ધંધો હશે, ક્યાંક એના ધંધામાં ખોટ આવી છે. એટલા માટે થઈને તેમણે બાપુની ઉપર એક ફરિયાદ દાખલ કરવાની પ્રયાસ કર્યો છે અને એક ફરિયાદ કરી પણ છે, જેમાં તેના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આવી કોઈ પણ સારવાર કે જે પૂજ્ય બાપુ દ્વારા કરવામાં આવી છે તે કોઈ પણ વ્યક્તિ કરી શકતો નથી. શા માટે કે તેની પાસે આવું કોઈ વેટરનરી લાયસન્સ હોતું નથી. તો પૂજ્ય બાપુ જે સારવાર કરી રહ્યા છે આવી જ સારવાર ભાવનગર જિલ્લાની અસંખ્ય સંસ્થાઓ કરી રહી છે. આજે પૂજ્ય બાપુની ઉપર 1960ના કાયદા મુજબ, એનિમલ એક્ટના કાયદા મુજબ બાપુ ઉપર ગુનો દાખલ કરવા માટેની આ વ્યક્તિઓ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. તો શું આવનારા દિવસોમાં આવી કોઈ પણ સંસ્થાઓ જે નિસ્વાર્થ ભાવે પશુઓની સેવા કરતી હોય છે, સારવાર કરતી હોય છે, તે તમામ સારવારો ખોટી છે, ગુનાહિત પ્રવૃત્તિ છે? આજે બાપુ ઉપર આ ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, તો કાલે કોઈ બીજી અન્ય સંસ્થાઓ ઉપર પણ આવી તજવીજ હાથ ધરવામાં આવશે. તો આ ઘટનાને અમે સિહોર જીવદયા પરિવાર તેમજ બજરંગ દળ દ્વારા જે કોઈ પણ વ્યક્તિ છે તેના દ્વારા જે કરવામાં આવી ઘટના છે તે ખૂબ જ નિંદનીય છે. તેને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ નિંદનીય કાર્યના વિરોધમાં ભાવનગર જિલ્લાની તમામ સેવાકીય સંસ્થાઓ જે બાપુ ઉપર જે તજવીજ કરવામાં આવી છે અને બાપુ અત્યારે જે માનસિક ત્રાસ અનુભવી રહ્યા છે, આવી ફરિયાદ કે આવો ગુનો કોઈની ઉપર દાખલ ન થાય તેની સાવચેતીના ભાગ રૂપે તમામ સંસ્થાઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે આજથી
કોઈ પણ સંસ્થા કોઈ પણ મૂંગા જીવની સારવાર નહીં કરે, કારણ કે જે વ્યક્તિ એવું છે કે આવી કોઈ પણ સારવાર કોઈ વ્યક્તિ કરી શકતું નથી, જે સર્ટિફિકેટ નથી તે સર્ટિફિકેટ વગરના જે સારવાર કરી રહ્યા છે તે ક્રૂરતા છે અને તેના ઉપર ગુનો દાખલ થવો જોઈએ. તો આવી કોઈ ફરિયાદ સહન ન કરવી પડે, કોઈને ખાતાકીય હેરાનગતિ સહન ન કરવી પડે, એટલા માટે થઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે કે કોઈ પણ સંસ્થા આવી કોઈ સારવાર આપશે નહીં. રહી વાત સારવારની પશુઓની, તો જે કોઈ પણ વ્યક્તિને આવી કોઈ ઘટના ધ્યાને આવે, પશુને સારવારની જરૂર છે, તો સરકાર શ્રી દ્વારા એનિમલ હેલ્પલાઇન નંબર, એમ્બ્યુલન્સનો નંબર જાહેર કરવામાં આવ્યો છે 1962. આ નંબર ઉપર પોતે ફરિયાદ લખાવી અને પશુની સારવાર, જીવ માત્રની સારવાર મેળવી શકે છે, અથવા તમારા નજીકના પશુ દવાખાનામાં વેટરનરી હોસ્પિટલનો, સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી ત્યાં પણ તેની સારવાર નોંધાવી શકે છે. જય સિયારામ, જય ગૌ માતા.